ऐतिहासिक मनुस्मृति दहन दिवसના ઉપલક્ષે બામ સેફ ઇન્સાફ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર વિધિ સંવિધાન પ્રતિજ્ઞા સંકલ્પ કાર્યક્રમ યોજાયો। 25 ડિસેમ્બર ભારત રાષ્ટ્રના રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મહારાષ્ટ્રમાં મહાડા ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન સમયે માનવતા વિરોધી બહુજન સમાજ એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી કે જે સમયે મનુવાદી વ્યવસ્થાને વર્ણ વ્યવસ્થાના આધારે દેશ મૂળ માલિકોને શુદ્ર સમાજની નિમ્ન કક્ષાએ મૂકી તેમને શિક્ષણ રોજગારથી વંચિત કરી છૂઆછૂત તથા અમાનવીય વ્યવહાર થકી ગુલામ કરતા ખરાબ જિંદગી જીવવા માટે પોતાને જ ભારત રાષ્ટ્રમાં મજબૂર બનાવી રાખ્યા, જેના માટે આપણા મહાપુરુષોએ સામાજિક પરિવર્તનની મુહિમ અવિરત ચાલુ રાખી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અમાનવીય પાખંડવાદી ભેદભાવ તથા જાતિવાદી મનુસ્મૃતિ જે બ્રાહ્મણવાદનું સંવિધાન હતું જેને જાહેરમાં ચુનૌતી આપીને સળગાવતી હતી। બહુજન સમાજને આહવાન કરી મંત્ર આપ્યા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, પરંતુ શું આપણે આપણા મુક્તિદાતાના આહવાન તથા અનુરોધને સ્વીકારી આપણી સામાજિક જવાબદારી નિભાવવાના પ્રયત્ન કર્યા હતા? તો હવે ઉઠો, જાગો, એક બનો, નેક બનો। આવનારી પેઢીને ગુલામ બનતી અટકાવવા માટે બામ સેફ ઇન્સાફ સંગઠન સાથે સહભાગી બની સામાજિક ઋણ અદા કરવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બામ સેફ ગુજરાત મહિલા સચિવ શાંતિલાલ રાઠોડ, ભરૂચ જિલ્લા મહાસચિવ અંજનાબેન પરમાર, ઇન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજભાઈ મકવાણા, મહાસચિવ વિનયભાઈ સોલંકી, એડવોકેટ અરવિંદભાઈ દોરાવાડા, બેચરભાઈ રાઠોડ, બામ સેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ ભરૂચ કાર્યકર અશોકભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ પરમાર, કૌશિકભાઈ રાઠોડ, વિશ્રામભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, મંજુબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। માનવની ગરિમાની અભિપ્રાય જેમાં લખેલું છે કે મુક્તિ નીકળે બ્રહ્મા, બાજુમાંથી નીકળે ક્ષત્રિય, નાભીમાંથી નીકળે વૈશ્ય અને બાકી નીચે જતી રહી બધા એટલે 3 વર્ણ છે અને બાકીના બધા કહેવાય અને એ પ્રમાણે એ લોકોને ઉચ્ચ નીચતામાં નાખી આજે પણ એમનો વિકાસ આપણે જોઈ શકીએ। એક દાખલો સિમ્પલ લોકો મેલું કરવાની કરતા સફાઈ કરવાની વાલ્મીકી સમાજ વર્ષોથી કરી રહ્યો છે જે દૈનિક પરિસ્થિતિ છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।